એક ફેરીઓ ગામ ગામ ટોપી વેચે. આપણે બાળપણમાં આ વાર્તા દરેકે સાંભળેલી છે. એ થાકી જાય એટલે એક ઝાડ નીચે બેસે અને પછી એ સૂઈ જાય એટલે ઉપર જે વાંદરા બેઠેલા હોય એ બધા એક પછી એક આવીને ટોપી લઈ જાય, ઉપર ચડી જાય પાછા. એટલે પેલો ફેરીઓ જે છે અક્કલ ચલાવે, એ પોતાની એક ટોપી જે બચેલી માથે પહેરેલી હોય આમ ફેંકી દે નીચે, એટલે ઉપરના બધા વાંદરાઓ ફેંકી દે. એટલે એ ફેરીઓ ફરીથી આ બધું ભેગું કરીને લઈને જતો રહે શખેમ. એટલે વાંદરાઓને એમ થાય કે સાલું આપણે તો મૂરખ બન્યા. તો આવી જ રીતે જ્યારે એ ફેરિયાનો દીકરો એક જનરેશન પછી ફરીથી જ્યારે આવી જ રીતે ફરીથી ટોપી વેચવા નીકળ્યો અને એ જ ઝાડ નીચે સૂઈ ગયો, ઉપર બેઠેલા વાંદરાઓએ ફરીથી એ જ કર્યું કે જેમણે નીચે આવીને ટોપી લઈ ગયા. પેલાના પિતા એને કહ્યું હતું કે આવું કંઈક થશે, એટલે એણે પિતાનું અનુકરણ કરીને માથાની ટોપી નીચે ફેંકી. ઉપર બેઠેલામાંનો એક વાંદરો નીચે આવીને એ ટોપી પણ લઈને જતો. એટલે એણે પેલાને કીધું કે ભાઈ કેમ આવું, મને તો મારા પિતાએ આવું કીધું હતું કે તમે ટોપી ફેંકશો એટલે પેલા બધા વાંદરાઓ નીચે ટોપી ફેંકી દેશે. કે આ જ વાર્તા મને પણ મારા પિતાએ કીધી, પણ એણે સાથે જોડે એ કીધું હતું કે ત્યારે તું તારી પોતાની અક્કલ પણ ચલાવજે. આજે વર્લ્ડ ફાધર્સ ડે છે. દરેક ફાધર એના દીકરાને કંઈકનું કંઈક શીખવાડતો હોય, એ સ્વાભાવિક છે. પણ એ જ દીકરાએ પોતાએ એમાં અક્કલ લગાવીને નવી વસ્તુ માટે આગળ વધવું એ એની ફરજ છે. આવા જ એક અત્યારે અમારી સાથે એક ફાધર છે ને એક દીકરો છે. એમણે પોતે એક ઓટોમોબાઈલનું સરસ શરૂઆત કરી છે અને દીકરો એને આગળના સ્તરે લઈ જાય છે. બહુ શુભકામનાઓ. ફાધર્સ ડેના નિમિત્તે થેન્ક યુ વેરી મચ. હાર્દિક શુભકામના. જય હિન્દ.